હેલો મિત્રો, સ્વાગત છે તમારું ટુરિસ્ટ દિલીપ ચેનલમાં। આજે અમે આવી ગયા હતા રામકૃષ્ણ મઠમાં, સાણંદ તાલુકાના લેખંબા ગામમાં જે આવેલો છે। તેની ઉદ્ઘાટન સેરેમની હતી 8, 9, 10, 12 ડિસેમ્બર। ત્યાં જમવાનું 3 દિવસ રાખેલું હતું, બપોરે અને રાત્રે। આ બધા ગામના લોકો જ જમવા આવ્યા હતા। કાઉન્ટર વધારે હોવાથી બિલકુલ થતું નથી। સરસ મજાનું જમવાનું બનાવતા હતા અને સેવા પૂરી પાડતા હતા। હા, હવે ટાબરી આવજો। ત્રણે દિવસ જમવાનું અલગ અલગ હતું। છાશ પણ સાથે રાખતા હતા, ઠંડી ઠંડી મસાલાવાળી છાશ। મિનરલ વોટર પાણી પીવા માટે સરસ સુવિધા હતી। મેળાનો માહોલ જામેલો હતો, તો મેળામાં એક ચક્કર લગાવી દીધો। ત્યાં વધારે પડતી સ્ત્રીઓ જોવા મળે છે। છોકરાઓ માટે ડાન્સિંગ, નાના ઝૂલા વગેરે જોવા મળે છે। જમ્પિંગ વધારે જોવા મળે છે। જો છોકરા એન્જોય કરી રહ્યા છે। સરસ મજાનો મેળો તમને જોવા મળે છે। ભારત માતાનું ચિત્ર રાખેલું હતું, છબીથી। ડોનેશન વિભાગ હતો, દવાનો વિભાગ હતો, બ્લડ ડોનેશનનો વિભાગ હતો। આ મંદિર બનાવેલું છે, જેનું ઉદ્ઘાટન સેરેમની રાખેલું છે। મંદિરમાં અત્યારે છબીઓની પ્રતિષ્ઠા થઈ રહી હતી, જે હવન ચાલતો હતો। આ રીતનું રામકૃષ્ણ મઠ મંદિર બનાવવાની તૈયારી છે, જેનો ડેમો છે। રોજ રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે। ગરબાનું નૃત્ય હોય છે, કલાકારો પણ આવતા હોય છે। આજે સાહિત્ય કલાકાર સાંઈરામ દવે આવેલા હતા, જેની બધા પેઢી તમે જોઈ શકો છો। સાધુતાના લક્ષણ જીવતા હોય 9 વર્ષના બાળકને બ્રાહ્મણ પરિવારમાં યજ્ઞોપવિત આપવામાં આવે અને ધની લુહારાને માની જેમ વાલ કરતા હતા। એને વચન આપેલું બાળકે કે મઠમાં સાધુ નિવાસ બનાવેલો છે, જ્યાં સાધુઓ બધા રહેઠાણ કરી શકે છે। ત્યાં પાછળ અત્યારે મહેમાનો માટે તંબુમાં પણ સુવિધા કરી છે। મુદ્દાઓ એટલા બધા જોરદાર છે, આમ તો આગળની લાઈનમાં બધા મહંતો બેઠા મારે જે વાત બેસાડવામાં આવેલા છે। અમારા પ્રદેશ બાપુ દ્વારા એટલે આ વિષય મારે ન્યાય ખાલી અડાડી મને આવડે છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરી દો। લાઈક કરવાનું ભૂલતા નહીં।